કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં. તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી. તો આજે આપણે બનાવીશું ત્રણ જાતના મસ્ત બધાને ભાવે એવા રાયતા બનાવીશું. એકથી ચડે એક એવા ત્રણેય રાયતા બને છે. તો ચાલો ફ્રેન્ડ્સ શરૂ કરીએ. મસ્ત ઉનાળામાં ઠંડક શરીરને આપે એવા 3 જાતના રાયતાની રેસીપી. પણ ફ્રેન્ડ્સ રેસીપી શરૂ કરતાં પહેલાં તમને મારી રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ પર સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી જ્યારે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. સબસ્ક્રાઈબ એક જ વખત કરવાનું છે. તમે જો કરી દીધું છે તો પછી બીજી વખત નથી કરવાનું. તો ચાલો ફ્રેન્ડ્સ શરૂ કરી દઈશું. તો સૌપ્રથમ આપણે મસ્ત બેસનની એટલે કે ચણાના લોટની બૂંદી પાડવાની રહેશે. તો આવી સરસ ગોળ ગોળ મોતીના દાણા જેવી બૂંદી કેવી રીતે બનાવી તે આપણે પહેલાં જોઈ લઈએ. પછી આપણે આવી રીતના એક બાઉલ લેશું અને ઉપર આવી રીતના ચાળણો કે જારો રાખી લેવાનો છે. તો મેં અહીં જ્યુસરનો જે ગણ આવે છે તે લઈ લીધો છે અને તેની અંદર 2 કપ ચણાનો લોટ લેવાનો છે. પછી તેને આપણે ચાળી લેશું. તો હવે લોટ આપણો સરસ ચડાઈ ગયો છે. તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. અહીં મેં મારો ઘરનો લીધેલો છે ઘંટીનો. પછી 1/4 ટીસ્પૂન હળદર, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. પછી આપણે ધીરે ધીરે પાણી ઉમેરીને બેટર બનાવવાનું છે. કોઈ પણ આપણે ચણાના લોટની વસ્તુ બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે આપણે હંમેશા લોટને ચાળીને જ લેવાનો છે. જો આવી રીતે ચાળીને લોટ લેશો તો ક્યારેય પણ ચણાના લોટની ગુઠલી કે ગાંઠા નહીં પડે. તો આવી રીતના ધીમે ધીમે પાણી ઉમેરીને આપણે બેટર બનાવીશું. અને આવી રીતના ધીરે ધીરે પાણી ઉમેરશો તો ક્યારેય નહીં જાડું થાય કે નહીં પાતળું થઈ જાય. તો આવી રીતના સરસ બેટર થઈ ગયું છે. થોડુંક પાણી ઉમેરી દઈશું અને આપણે 2 કપ ચણાનો લોટ લીધેલો હતો તો તેની સામે 1 કપ પાણી જોયું છે. પણ બધાના બેસન અલગ અલગ હોય તો પાણીનું માપ પણ ફરી શકે છે. એટલે હંમેશા ધીરે ધીરે જ પાણી ઉમેરવું. તો તમે જોઈ શકો છો સરસ પોરિંગ કન્સિસ્ટન્સીમાં આપણું બેટર બની ગયું છે. ભજીયાનું જેવું આપણે કરતા હોઈએ તેવું જ કરવાનું છે. સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે સ્પેશિયલ બૂંદીનો જારો ઘરમાં અવેલેબલ ન હોય તો કેવી રીતના કરવું તે હું તમને બતાવવા જઈ રહી છું. તો તમે આપણી ઘરમાં આવી રીતના ભાતની ચાળણી કે આવી રીતના ગ્રેટર હોય છે, ખમણી અથવા તો જારો હોય છે, તો તે કોઈ પણ આપણે વસ્તુ લઈ લેવાની. તો મેં અહીં ભાતની જે ચાળણી હોય છે તે લીધી છે. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને આવી રીતના ઉપરથી ચમચો રેડવાનો છે. તો ફટાફટ બૂંદી પડવા માંડશે. આપણે બેટરને કંઈ પણ ડગાવવાનું કે કશું નથી કરવાનું, એની મેળે મેળે જ બૂંદી પડશે. અને ગેસની ફ્લેમ પછી મીડિયમ કરી લેવાની. અને બધી બૂંદી પડી જાય અને એવું લાગે કે હવે સરસ થઈ છે તો તરત જ આપણે બેટરને દૂર કરી દેશું અને આવી રીતના બૂંદીને તળી લેવાની છે. એકદમ ફટાફટ બૂંદી તળાઈ જશે. ઉપરથી એમ લાગે કે હવે ક્રિસ્પી થઈ ગઈ છે એટલે તરત જ આપણે બૂંદીને કાઢી લેશું. તો આમ આપણે બધી બૂંદી તળી લેવાની છે. પણ ખાસ એ વાતનું યાદ રાખવાનું છે કે જ્યારે બૂંદી તમે પાડો તો ત્યારે નીચેથી બેટરને લૂછી લેવાનું છે, નહીંતર તમારી બૂંદીમાં પૂંછડી પડશે. તો નીચેથી ખાસ લૂછી લેવાનું. તો આપણે લૂછી લીધું છે અને હવે પાછું આપણે ઉપરથી બેટર રેડીશું. તો આમ આપણે બધી બૂંદીની બેચ તળી લેવાની છે. તો હવે તમને હું સીધું ડાયરેક્ટ રાયતા કેવી રીતે બનાવવું છે તે જ હું તમને બતાવીશ. તો સૌપ્રથમ આપણે બાઉલ લેશું અને તેની અંદર 1 કપ દહીં ઉમેરીશું. અને પછી તેને આપણે આવી રીતના ફેટી લેવાનું છે. દહીંમાં સહેજ પણ ફોદા ન રહેવા જોઈએ, સરસ એકદમ ફેટી લેવાનું છે. પછી તેની અંદર આપણે ઉમેરીશું 1/2 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર. પછી ઉમેરીશું 1/2 ટીસ્પૂન સંચર પાવડર. પછી ઉમેરીશું 1/2 ટીસ્પૂન લાલ મરચું. પછી આપણે બધું મિક્સ કરી લેશું. પછી આપણે તેની અંદર ઉમેરીશું બૂંદી. 1/4 કપ બૂંદી લીધેલી છે.
તો હવે આપણે તેની અંદર ઉમેરીશું પાણી. તો જે કપમાં દહીં લીધું હતું તે જ કપમાં અડધો કપ પાણી લેવાનું છે. આનાથી આપણે આ બુંદીની અંદર બધા મસાલાનો સ્વાદ આવી જશે. સાથે બીજું સાદું પાણી પણ ઉમેરવાનું નહીં થાય, કપ પણ સાફ થઈ જશે. બધું આપણે મિક્સ કરી લેશું અને બધું ચાખી લેવાનું છે. બરાબર હોય તો હવે તેની અંદર લાસ્ટમાં ધનિયા પત્તા એટલે કે કોથમરી ઉમેરી દેશું અને સરસ મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું રેગ્યુલર બુંદીનું રાયતું. તમે મસાલા રાયતું પણ કહી શકો છો. તો તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આપણું પહેલા નંબરનું રાયતું બિલકુલ રેડી છે. હવે આપણે બનાવીશું બીજું રાયતું. તો તેના માટે મિક્સિંગ બાઉલ લઈ લીધો છે. તેની અંદર ઉમેરીશું 1 કપ દહીં. દહીં તમે જોઈ શકો છો આવું ઢેફા જેવું હોવું જોઈએ, બહુ પતલું પણ ન હોવું જોઈએ. પછી તેને આપણે આવી રીતના મિક્સ કરી લેશું. પછી તેની અંદર ઉમેરીશું 1/2 ટીસ્પૂન શેકેલું જીરું, 1/2 ટીસ્પૂન સંચર પાવડર, 1 ટીસ્પૂન ફુદીનાનો પાવડર અથવા તો તમે તાજા ફુદીનાનું પેસ્ટ પણ લઈ શકો છો. તાજા ફુદીનાને કટ કરીને પણ લઈ શકો છો. પણ મેં અહીં ફુદીનાનો પાવડર લીધેલો છે, 1 ટીસ્પૂન ઉમેરીશું. પછી તેની અંદર ઉમેરીશું 1 ટેબલ સ્પૂન લીલા મરચાં. તે તમારે અનુકૂળતા પ્રમાણે વધઘટ કરી શકો છો. તો મેં અહીં જે એક મોટું મરચું આવે છે ભોલિયા જેવું તે લીધેલું છે. પછી 1/4 કપ બુંદી લઈશું અને પાણી લઈશું. જે કપમાં દહીં લીધું હતું તે જ કપમાં 1/2 કપ અને બધું મિક્સ કરી લેશું. તો આપણે આની અંદર લાલ મરચું પાવડર નથી ઉમેર્યું, લીલું મરચું ઉમેરેલું છે. તો તેનાથી દેખાવ અને ટેસ્ટ બધું અલગ થઈ જશે. બાઇટમાં તમને લીલું મરચું આવશે તો બહુ મજા આવશે. મિત્રો, તમે મારી જૂની રેસીપી જોઈ હોય કે ન જોઈ ખબર નહીં, ફુદીનાનો પાવડર ઘરે કેવી રીતે બનાવો તે અપલોડ કરેલું છે, એકદમ લીલોછમ. અને ઓવનની અંદર પણ બનાવતા શીખવાડેલું છે. તો આપણે સરસ મિક્સ થઈ ગયું છે. કોથમરી થોડીક ઉમેરીને પાછું મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત ફુદીના બુંદીનું રાયતું. તો તમે જરૂરથી એક વખત આવી રીતે પણ ટ્રાય કરજો. સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને ઉપરથી આપણે ફુદીના કે કોથમીર વડે ગાર્નિશ કરીશું. તો મેં અહીં ફુદીના વડે ગાર્નિશ કરેલું છે. હવે આપણે ત્રીજું રાયતું બનાવીશું. ત્રીજા રાયતા માટે પણ મિક્સિંગ બાઉલ લઈ લીધો છે. 1 કપ દહીં ઉમેરીશું અને તેને સરસ ફેટી લેવાનું છે. ફેટવું ખાસ જરૂરી છે. પછી તેની અંદર આપણે અડધો કપ પાણી ઉમેરી દઈશું અને પાછું આપણે સરસ ફેટી લેવાનું છે. બાય ચાન્સ તમારા ઘરમાં આવું થીક દહીં ન હોય અને પાતળું પાણીવાળું દહીં હોય તો પછી ઉપરથી પાણી નહીં ઉમેરવાનું, દહીંની ક્વોન્ટિટી વધારી દેવાની. સરસ મિક્સ થઈ જાય એટલે તેની અંદર ઉમેરીશું કોથમીર, 1/2 ટીસ્પૂન સંચર, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું અને 1/2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે, પણ તમે એક વખત આવી રીતના ટ્રાય કરજો, સરસ લાગશે. 1/4 કપ બુંદી ઉમેરીશું, સરસ મિક્સ કરી લેશું. મિત્રો, ધ્યાનથી જોજો, આ પહેલા નંબર રાયતા જેવું નથી, સ્કીપ ન કરતા. આ એકદમ સૌથી ટેસ્ટી રાયતું બનશે. પછી આપણે વઘાર્યું લેવાનું છે. વઘાર્યાની અંદર આપણે તેલ ઉમેરીશું. તો મેં અહીં 2 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે અને તેને આપણે ગરમ કરવા મૂકીશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર આવી રીતના 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, 1 સૂકું લાલ મરચું ઉમેરીશું અને આપણા વઘારને મીન્સ તડકાને હલાવીને આપણે આવી રીતના જે રાયતું બનાવેલું હતું તેમાં ઉમેરી દેવાનું છે અને પછી આપણે સરસ બધું મિક્સ કરી લેશું. આ રાયતું એકદમ એટલું ટેસ્ટી બને છે કે દર વખતે બધા ફેમિલી મેમ્બર્સ આ જ રાયતું ખાવાની ડિમાન્ડ કરશે. ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો આપણે સરસ બધો તડકો મિક્સ કરી લીધો છે. તો આપણે તૈયાર છે આ તડકા બુંદીનું રાયતું. તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આપણા 3 જાતના રાયતા બિલકુલ રેડી છે. નોર્મલ રેગ્યુલર રાયતું, તડકા બુંદી રાયતું અને ફુદીનાનું રાયતું. તો
આશા રાખું છું કે તમને મારી આ ત્રણેય રાયતાની રેસીપી અને સરસ મોતી જેવી ગોળ ગોળ બુંદીની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને તમે કયા બુંદીના રાયતાની ટ્રાય કરી છે તે પણ મને કોમેન્ટ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.